અને સિદ્ધિ. તમે જો આપણા ઘરે લગ્ન હોય ને તો પહેલા ગણપતિનું સ્થાપન થાય. એટલે ગામમાં એમ કહે છે કે ગણેનું કામ ગણે ઉકેલ નાખે. પણ ગણપતિની બે પત્ની છે. શું નામ છે? રિદ્ધિ અને સિદ્ધિ. તો રિદ્ધિ એટલે શું અને સિદ્ધિ એટલે શું? રિદ્ધિ કોને કહેવાય અને સિદ્ધિ કોને કહેવાય? તો આપણને એવું જ લાગ્યા કરે ને કે બે સ્ત્રી હશે અને ગણપતિની પત્ની હશે. ગણપતિ એટલે શું? તો અત્યારે શંકર ભગવાનના લગ્ન થાય છે તો કોઈ ગણે ન માંડે. તો આપણને તો એવું લાગ્યા કરે કે ભાઈ ગણપતિ તો શંકરના દીકરા છે, તો એ પેલા ગણે નહીં માનતા હોય લગ્નમાં. ત્યારે પણ ગણેશ વંદના થતી સાહેબ. તમે જો કંઈ પણ કાર્ય કરો તો એમાં ગણપતિ સ્થાપના કરવી પડે. પણ ગણપતિનો અર્થ શું છે એ તમને બે કડીમાં કહી દઉં. કથા તમને વ્યવસ્થિત તમને છેલ્લે સુધી સમજાય એમ જ કહીશ. હવે ભગવાન શિવની જાન આવી છે એની પહેલા ગણપતિ સ્થાપના થઈ હશે કે નહીં? તો આજે આપણા ગામમાં ભજન હોય ને ત્યારે ગાય છે. શું ગાય છે? જમા જાગરણનો કુંભ સ્થાપો યા મળ્યા જતીને સતી ગરવા આટે પધારો ગુણપતિ. થપાનો મળ્યા જતીને સતી ગરવા મળ્યા જતી. આટે પધારો હે ગણપતિ, હે દિશામાં સુત બુદ્ધ નારી જતી ગજાનન ગરવા પાટે પધારો ગણપતિ ગરવા. છે ને જમા જાગરણનો કુંભ સ્થાપ્યો મળ્યા અહીંયા જતીને સતી ગરવા પાટે પધારો ગુણ પતિ. પણ કોને સાથે કીધું છે? સુતે બુદ્ધે નારી જતી, સુતે બુદ્ધે નારી જતી. એક શુદ્ધિ અને એક આપણી બુદ્ધિ, આ એની બે પત્ની છે. એનું નામ છે રિદ્ધિ અને સિદ્ધિ. હવે રિદ્ધિ સિદ્ધિ કોને કહેવાય કહી દઉં. સૌથી પહેલા તમારામાં સારો ગુણ પ્રગટ થાય તો તમારું ગમે એ કામ થઈ જાય. ગણપતિ એ તો આપણી મૂર્તિ એમ નહીં. પહેલાના સમયમાં ગુણ આપણામાં ત્રણ છે: રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ ત્રણ ગુણ જે છે ને એ અલગ અલગ કામ કરી રહ્યા છે. પછી એને અમુક સૃષ્ટિની ઉત્પત્તિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તો ત્રણ ગુણ અલગ અલગ કામ કરે છે. એક ઉત્પત્તિનું કામ કરે છે, એક ગુણ આખી સૃષ્ટિના લયનું કામ કરે છે, અને એક ગુણ આખી સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે. તો જે ત્રણ ગુણ છે એની પત્ની છે રિદ્ધિ અને સિદ્ધિ. કથા તો તમને આખી કથા કહેવા જો તો ભાગવત રહી જાય. અને આજે 5મો દિવસ છે. જો તમે વિચાર કરો, આ કથા આપણી શિવ વિવાહે પહોંચી છે. આ કથા 2 દી પહેલા પૂરી થઈ ગઈ. પણ
હું આ કથા આવી રીતના શું કામ કરું છું એ તમને કહી દઉં. આ બીજા બધા બહેનો છે ને એ તો ગમે આ કથા હોય ને બહાર ગામ તો એ જઈ શકે, પણ હું તો આપણી બહેનો માટે કે તમને પૂરી રીતે આ કથા સમજાય ને એની મહેનત છે મારી. રિદ્ધિ અને સિદ્ધિ એને કહેવાય કે તમે ક્યારેય વીરડામાં પાણી ભરવા ગયા છો, નદીમાં વીરડો હોય એમાં એક વાટકો પાણી લે અને આમ નાખે ને તો બીજો વાટકો આવી જાય. આનું નામ છે રિદ્ધિ. એક વાટકો પાણી ભરો ને બીજું આવી જાય, આનું નામ રિદ્ધિ. અને 5 કિલો ઘઉં વાવો અને 50 મણ થાય, આ તમારી સિદ્ધિ. તમારા ખેતરમાં 5 કિલો 15 કિલો ઘઉં વાવો અને 50 મણ કે 500 મણ અનાજ થાય, આ તમારી પોતાની સિદ્ધિ છે. તમે વાયુ ત્યારે થયું ને, પણ વાવવા ન ગયા હોત તો. આમાં ઘણા વટવાળા હોય. બાબલુભાઈ, એક ભાઈ બજારમાં નીકળ્યા આમ રોડે માર્ગે, તો એક ખેડૂત ખેતી કરતો ને કંઈક વાવતો, એટલે ઓલા પૂછ્યું કે શું વાવેશ? એ કે નથી કેવું. એટલે ભાઈ કેને હું વાવેશ ખબર પડે? એ કે નથી કેવું. પણ એટલે ઓલો કહેતો જ કે નો કહેતો કઈ નહીં, ઉગે ત્યારે વાત. તારે નો કહેવું હોય તો કઈ નહીં, પણ તું જે વાય એ જ ઉગવાનું છે. તે ઓલો વટવાળો હતો, હાથી લઈને ગીરેવી ગયો. એ કે ઉગે તો તને ખબર પડે ને. એટલે ઘણા એવા વટવાળા હોય, સમજ્યા? ભક્તિનું બીજ વાવે જ નહીં, વટવાળા હોય, ઉગવા જ નથી દેવું. ખબર શું પડે? હાલે ઘણા હોય અને કેટલાય રહી ગયા આમાં. પણ મનુષ્ય જીવનને આપણો જે સ્વભાવ છે ને મનુષ્યનો, એની માટે વટ વસ્તુ જ ખોટી છે. આપણો ને આપણો વટ આપણને હેરાન કરે. એક તો વટ થઈ ગયો એટલે અહીંયા જવાય નહીં. અને ક્યારેક એવું બને ને, તમે જેની હારે વટ કર્યો હોય ને, એક દી એવું બને કે તમારે એની જ જરૂર પડે. આપણે નક્કી કર્યું હોય બાબલુભાઈ કે કોઈ દી ભાઈ નથી જવું, પણ ભગવાન હાળો એવો સમય લાવે ને તેથી એના ઘીરે ન જાવ ને ત્યાં હોય તમારું પતે જ નહીં. આ પાછું માલિક તો ઈ છે કરવા વાળો બધો. એટલે તારો અહંકાર, તારો વટ, તારું અભિમાન એ બધું ઈ કે હું ઉતારી નાખું એક સેકન્ડમાં, તને ખબર ન પડે. એટલે આનું નામ છે રિદ્ધિ અને સિદ્ધિ. પણ ભજનમાં એમ કીધું છે કે આ રિદ્ધિ કર્યો હોય જમા જાગરણનો કુંભ સ્થાપો, ત્યાં મળ્યા જતી ને સતી. બીજિયા પંથીએ મંડપ રોજવા, યાદ અજા ધર્મ ની ફરકતી. નિત્યા પંથીએ નિજિયા પંથીએ એ જ મંડપ રોતા જા, મળ્યા જતીને સતી ગરવા. સાચી વાતના ગાડા ભરાય. જમા જાગરણ આગલા જન્મનું તમારું જમા હશે બાપુ. આ મને ખબર નથી, પણ આગળ ઉપરનું જમા હોય તો જાગરણ થાય, પણ જમા નહીં હોય તો ઉજાગરા થાય છે. જમા વિના આ જાગરણ થતો નથી, અને જાગરણ વિના આ કુંભની સ્થાપના થતી નથી. આની માટે ચોક્કસ જાગવું પડે છે. શું કરવું પડે છે? જાગવું પડે છે. કેવી રીતે જાગવાનું? આમ તો આપણે બધા જાગવી જ છીએ, પણ આમ નહીં. જે આ જગતમાં જાગ્યા છે અને આ જગતના દુઃખથી પીછે પગ નથી કર્યો, જાગ્યા છે ને એને કોઈ દી ભાગ્યા નથી, મેદાન નથી મૂક્યું. આ દેશના સંતો જે જાગ્યા ને એને કોઈ દિવસ મેદાન છોડ્યું નથી સાહેબ. એની માટે હારા આરોપ આવે તોય ભલે, ખરાબ આવે તોય ભલે,
પણ આ દેશના સંતોએ કોઈ દી મેદાન છોડ્યું નથી. પધારો મોજીરામ બાપુ. અત્રે આપણી કથામાં ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી મોજીરામ બાપુ મઢાર. જેને મેદાન છોડ્યું છે એની કોઈ દી આ દેશે પૂજા કરી નથી. ઝોલીમાં જાગીર એ બાવાજીની ઝોલીમાં હોય જાગીર. ઝોલીમાં જાગીર એ જીને પહોંચી શકે નાયમી. બાવાજીની ઝોલીમાં જાગીર. ઝોલીમાં જાગી એ જ યમી શકે નાયમી. બાવાજીની ઝોલીમાં જાગી. મોજીરામ બાપુ માટે બે કરી છે. અલખ ઝોલીને ખલક ખજાનો જેના હૈયા મહાચુ વીરજી. ઝોલી ખલક ખજાનો એના હૈયામાં સાચા વીરજી. મોતી જેવા શબ્દો મુખમાં માણેક એ જેના શબ્દો મુખમાં એ જેના નેનો માં વરસે નું બાવાજીની ઝોલીમાં જાગીર. ખજાનો અલગ જોઈ જેને માવર તેનું બાવાજીની જોડી માં જાગી. જોડીમાં એ જાગી એને પહોંચી શકે નાયમી. સાધુડાની જોડીમાં જાગી. જોડીમાં જાગી એને પહોંચી શકે ના કોઈ અમી. બાવાજીની જોડીમાં જાગી. મૂળ હું તમને કથા કરું છું કે રિદ્ધિ અને સિદ્ધિ બધાય સંતોની પાસે હોય ખબર છે? આપણને બધાને ભાવલું એમ થાય બધા સાધુ પાસે સિદ્ધિ છે. સિદ્ધિ સાધુ કોઈ દી સિદ્ધિ ન રાખે. કારણ કે સિદ્ધિ તો કેવી છે ખબર છે ને? એ કોકને આપો એટલે ખૂટી રહે. હા, તમે 5 કિલો બાજરો વાયો એનો ભલે 500 મણ થયો, પણ પછી બીજો કદાચ વાવવું પડે ને. કેનો વાવવું પડે? ત્યાં સુધી ખેતરમાં બીજું કઈ ન થાય ખડ સિવાય. એટલે સાધુની પાસે સિદ્ધિ ના હોઈ શકે સાહેબ. સંતો પાસે રીતિ હોય, સંતો પાસે સિદ્ધિ ના હોઈ શકે સાહેબ. અને રીતિનું નામ છે, રીતિનો અર્થ એ છે કે સંતો પાસે એવું જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન,
કે વીડામાંથી જેમ એક વાટકો ભરો અને બીજો આવી જાય એમ સંતોની પાસે એવી રીતિ છે સાહેબ કે એમાંથી તમે થોડું લો ને તો એ કરતા તમને સારું આપતો જાય. એટલે કીધું છે સંત કેવો હોય? બડો બડાઈ ના કરે, બડો બોલે ના બડા બોલ. સંત આવો હોય, સંતના લક્ષણો છે. બડો બડાઈ ના કરે, બડો બડા બોલે ના બોલ. હીરો મુખથી ના કહે લાખ હમારા મૂલ. સંતોનું મૂલ સંતો ક્યારેય ન કરે સાહેબ. એનું મૂલ્યાંકન એના શિષ્યો જ કરી શકે. એટલે બડો બડાઈ ના કરે, બડો બડા બોલે ના બોલ. હીરો મુખ से ના કહે લાખ હમારા મૂલ. હીરો હોય ને, હીરાનો ક્યારેય નહીં એમ કે મારું એટલી કિંમત થાય. એ કિંમત તમારે નક્કી કરવાની. બજારમાં ચડાવો પછી નક્કી થાય. એમ તમારે બધા ગુરુ હોય પણ એ બજારમાં ચડ્યા પછી તેની કિંમત થાય છે. એ ચડાયા પછી કોઈ પણ ગુરુ શોભે ક્યારે? એના શિષ્યથી ગુરુ શોભે.